શું મિત્રો તમે સાઈન કોસની કિંમતોથી પરેશાન છો? તમને યાદ રાખવામાં મુશ્કેલી પડે છે અને દાખલા સોલ્વ કરવાના ટાઈમે તમે સાઈનની કિંમત કોસમાં અને કોસની કિંમત સાઈનમાં મૂકી દો છો. એના માટે કરીને તમારું મેરિટ અટકી જાય છે. તો ચાલો અમે તમને તમારા હાથમાં જ સાઈન કોસની કિંમત આપી દઈએ. જો તમારો હાથ તમારા સાથે હશે તો સાઈન કોસ ટેન કોટની કિંમત તમારા સાથે જ રહેશે. ચાલો તો આપણે શીખીએ. જો સાઈન કોસની કિંમત શોધવા માટેની ટ્રીકમાં આ આંગળીને 0 આપી દો, આ આંગળીને 30 ડિગ્રી આપી દો, આ આંગળીને 45 ડિગ્રી આપી દો, આ આંગળીને 60 ડિગ્રી આપી દો, આ આંગળીને 90 ડિગ્રી આપી દો. કોસ અને સાઈન માટેની કિંમત આમાંથી મળી જશે. પછી રહી ટેનની વાત, તો સાઈન અપોન કોસ કરશો એટલે ટેન મળી જશે અને ટેનનો ઇન્વર્સ લેશો એટલે કોટ મળી જશે. અને સેક ક્યારે મળશે? તો 1 અપોન કોસ કરશો એટલે સેક મળી જશે અને 1 અપોન સાઈન કરશો એટલે કોસેક મળી જશે. હવે રહી વાત આ ટ્રીકની, તો 0, 30, 45, 60 ને 90. હવે આમાં નિયમ એવો છે કે જે ડિગ્રી તમારે સાઈન શોધવો છે તેના નીચેની આંગળીઓનું વર્ગમૂળ લેવાનું, જેટલી આંગળીઓ નીચે છે એનું, અને અંશમાં 2 વડે ભાગી દેવાના એટલે તમને એ ડિગ્રીનું મળી જાય. જેમ કે 0ની નીચે સાઈન 0ની વાત કરું તો સાઈન 0ની નીચે કેટલી આંગળીઓ છે? કોઈ નથી એટલે 0, અને 0નું વર્ગમૂળ 0 જ થાય. અને 2 વડે ભાગશો, 0 ને 2 વડે ભાગશો એટલે 0 આવશે. એટલે સાઈન 0ની કિંમત 0. અને સાઈન 30ની કિંમતની વાત કરીએ તો સાઈન 30ની કિંમત એટલે સાઈન 30ની નીચે કેટલી આંગળી છે? 1. 1નું વર્ગમૂળ કેટલું થાય? 1. અને 1ના અંશમાં આપણે 2 વડે ભાગવાના છે એટલે 1/2. સાઈન 45 ડિગ્રીની વાત કરીએ તો 45 ડિગ્રીની નીચે કેટલી આંગળીઓ છે? આ 2. મારે 2 છે, કદાચ તમારે 2 જ હશે. એટલે 45 ડિગ્રીની નીચે કેટલી આંગળીઓ છે? 2. એટલે 2નું વર્ગમૂળ કેટલું થાય? √2. અને √2ને 2 વડે ભાગશો એટલે 1/√2 થશે. અને સાઈન 60ની કિંમતની વાત કરીએ એટલે સાઈન 60ની કિંમતની વાત કરો એટલે સાઈન 60ની નીચે કેટલી આંગળીઓ છે? 3. અને 3નું વર્ગમૂળ કેટલું થશે? √3. અને √3ને 2 વડે આપણે ભાગવાનો નિયમ છે એટલે સાઈન 60ની કિંમત કેટલી થશે? √3/2. હવે સાઈન 90ની વાત કરીએ. સાઈન 90ની વાત કરીએ એટલે 90 ઉપર હું હાથ રાખી દઉં એટલે સાઈન 90ની નીચે કેટલી આંગળીઓ છે? 4. 4 આંગળીઓ, તો 4નું વર્ગમૂળ કેટલું થાય? 2. અને 2ને તમે 2 વડે ભાગશો નિયમ મુજબ એટલે કેટલું આવશે? 1. એ જ રીતે આપણે કોસની કિંમત શોધીએ તો કોસ માટે કેવું છે? સાઈનમાં નીચેની આંગળીઓનું વર્ગમૂળ લેવાનું, તો કોસમાં ઉપરની આંગળીઓનું વર્ગમૂળ લેવાનું. હવે કોસ 0 ઉપર હું હાથ રાખો કે કોસ 0 મારે શોધવામાં ઇન્ટરેસ્ટ છે, તો કોસ 0ની ઉપર કેટલી આંગળીઓ છે? 4. અને 4નું વર્ગમૂળ કેટલું થશે? 2. અને 2ને 2 વડે ભાગવાના છે એટલે કોસ 0નું મૂલ્ય કેટલું આવશે? 1. હવે કોસ 30ની વાત કરો તો કોસ 30ની વાત કરીએ તો કોસ 30ની ઉપર કેટલી આંગળીઓ છે? 3. 3 આંગળીઓનું વર્ગમૂળ કેટલું? √3. અને √3ને 2 વડે ભાગીશું એટલે કોસ 30ની કિંમત કેટલી થશે? √3/2. હવે કોસ 45 ઉપર હું હાથ રાખો છો તો કોસ 45 ઉપર કેટલી આંગળીઓ વધી? 2. 2નું વર્ગમૂળ કેટલું? √2. અને √2ને 2 વડે ભાગશો એટલે 1/√2 આવશે. અને સાઈન 60ની કિંમતની કોસ 60ની કિંમતની વાત કરો તો કોસ 60માં શું થશે? ઉપરની આંગળી કેટલી? 1. એટલે 1નું વર્ગમૂળ કેટલું? 1. અને ભાગાકારમાં 2 એટલે કોસ 60ની કિંમત કેટલી થશે? 1/2. અને કોસ 90ની વાત આવે તો કોસ 90ની ઉપર કોઈ આંગળી છે? નથી એટલે 0. અને 0નું વર્ગમૂળ હંમેશા 0 થાય અને 0ને 2 વડે ભાગશો એટલે 0 મળશે. આ રીતે તમને કોસ અને સાઈનની કિંમત મળી જાય છે. અને કોસ અને સાઈનની કિંમત પરથી તમે ટેન શોધી શકો અને ટેન ઉપરથી કોટ શોધી શકો ને કોસ અને સાઈન જાણતા હોય તમે તો કોસેક અને સેક જાણી શકો. ચલો નેક્સ્ટ વિડીયોમાં મળીશું.